જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં બ્રહ્મ સંબંધ દીક્ષા શા માટે શું કામે, આ એક દાર્શનિક વિચાર, એના વિશે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. ગુરુ શ્રી વલ્લભાચાર્યજીના જીવન વિશે વાંચતા જાણવા મળ્યું કે તેઓ એક સાધારણ મનુષ્ય ન હતા, પરંતુ સ્વયં વૈશ્વાનર અવતાર, મુખારવિંદા અવતાર, પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનો જ અવતાર હતા. તેમણે ભૂતલ ઉપર દેવી જીવો જેઓ ભગવાનથી વિખૂટા પડી હજારો વર્ષોથી ભટકી રહ્યા હતા, તેમના ઉદ્ધાર માટે મનુષ્ય દેહ ધારણ કર્યો હતો. જ્યારે તેમણે જાણ્યું કે જીવો તો પોતાના મૂળ સ્વરૂપને ભૂલી અને સંસારના અનેક દોષયુક્ત બનેલા છે, તેથી તેમનો પુનઃ સંબંધ નિર્દોષ નિર્ગુણ ભગવાન સાથે કેવી રીતે સંભવ બને. કહેવાય છે કે એક સમયે શ્રી વલ્લભાચાર્યજી આ પ્રકારના ચિંતનમાં મગ્ન ગોકુલ વ્રજમાં બિરાજતા હતા. ત્યારે મધ્યરાત્રિએ સ્વયં ભગવાને તેમની સમક્ષ પ્રગટ થઈ તેમને એક ગૂઢ મંત્ર આપીને આજ્ઞા કરી કે જે જીવોને તે મંત્ર દ્વારા દીક્ષિત કરવામાં આવશે તેમના બધા દોષો નિવૃત્ત થઈ જશે અને પોતે ભગવાન તેમનો પોતે કે હું અંગીકાર કરીશ. તે દીક્ષાની પ્રક્રિયાને બ્રહ્મ સંબંધ મંત્રની દીક્ષા કહેવાય છે. પુષ્ટિ માર્ગમાં આ એક મહત્વપૂર્ણ દીક્ષા છે, જે લેવાથી પુષ્ટિ જીવને કૃષ્ણ સેવાની યોગ્યતા અને અધિકાર પ્રાપ્ત થાય છે. બ્રહ્મ સંબંધ મંત્ર એક પવિત્ર અને ગૂઢ અર્થસભર મંત્ર છે, કારણ કે સ્વયં ભગવાને શ્રી વલ્લભાચાર્યજીને હેતુસર આપેલો છે. તેના શબ્દો સાર ગર્ભિત છે. તેમાં જીવને પોતાની ઓળખ તેમજ તેની દશા કે તે હજારો વર્ષથી ભગવાનથી છૂટો પડેલો છે તેવી બતાવી છે. તે ભગવાન કૃષ્ણને પોતાના આત્મા સહિત સર્વસ્વનું સમર્પણ કરવાનું નિવેદન કરે છે અને તેમને પોતાના સ્વામી રૂપે સ્વીકારી પોતે તેમનો દાસ હોવાની કબૂલાત કરે છે. આ દીક્ષાની પ્રક્રિયા દ્વારા પુષ્ટિજીવ ભગવાન કૃષ્ણને સંબંધોને કહે છે કે જે પદાર્થોમાં પોતાની મમતા જોડાયેલી છે, તેવા સ્ત્રી, ઘરબાર, સંતાન, પરિવાર આદિ, ધન સંપત્તિ, આલોક તેમજ પરલોક, પોતાના અહમ સહિત તે તેમને સમર્પણ કરે છે. પોતે પણ શ્રી કૃષ્ણનો છે એમ એ જીવ એમાં કબૂલ કરે છે. આ નિવેદન જીવ પોતાના ગુરુ શ્રી વલ્લભાચાર્યજીના માધ્યમથી હાથમાં તુલસીદળ લઈ શુભ સંકલ્પ કરે છે, તેથી તેની ગંભીરતા સમજી શકાય છે. વર્તમાનમાં પણ બ્રહ્મ સંબંધની દીક્ષા શ્રી વલ્લભાચાર્યજી પુષ્ટિજીવોને પરોક્ષમાં પોતાના વંશજ દ્વારા જેવો ગુરુદ્વાર રૂપે છે એ આપે છે. તેથી તેની ઉપયુક્તતા તેમજ ફલદાયિતા યથાવત છે. અત્યંત અદ્ભુત દાર્શનિક વિચાર છે બ્રહ્મ સંબંધ દીક્ષાનો. સર્વ સામર્થ્યવાન પરમ તત્વ ભગવાન શ્રી કૃષ્ણને ચરણે પોતાના સર્વસ્વનું સમર્પણ કરી તેમની બિનશરતી શરણાગતિ સ્વીકારી પુષ્ટિજીવ નિત્યન બની જાય છે. પરંતુ બુદ્ધિ એક પ્રશ્ન કરે છે કે આપણે કબૂલી લઈએ છીએ કે આજ સુધી જે મારું હતું તે હવે પ્રભુનું છે, તો પછી આપણા પોતાના નિર્વાહનું શું? આપણું જીવન કેમ ચાલે? વાત તો સાચી છે, પણ ગુરુ શ્રી વલ્લભાચાર્યજી ખૂબ સરસ ખુલાસો કર્યો છે. એક તો આ લોક પ્રસિદ્ધ દાનની પ્રક્રિયા નથી, જેમાં તે લેનારની સત્તા સ્થાપિત થાય છે. આ દાનની નહીં પણ સમર્પણની પ્રક્રિયા છે. જેનું આપણે સમર્પણ કરીએ છીએ તે હકીકતમાં આપણી હતી જ નહીં, પરંતુ અજ્ઞાનવશ આપણે તેમ આપણું માની બેઠા હતા, તેથી તેને દાન ન કહેતા સમર્પણ કહ્યું છે. બીજી વાત શ્રી વલ્લભાચાર્યજી સમજાવે છે કે બ્રહ્મ સંબંધ દીક્ષા દ્વારા આપણે ભગવાન સાથે સ્વામી સેવકનો સંબંધ બાંધીએ છીએ.
તેથી જે રીતે લોકમાં સ્વામીના ઉપયોગ ઉપભોગ કર્યા પછી તે પદાર્થોથી સેવક પોતાનો નિર્વાહ કરે છે, તેમ સમર્પિત કરેલા તમામ પદાર્થોનો વિનિયોગ ઉપયોગ એ ભગવાન માટે કરી અને પછી પોતે પ્રસાદ રૂપે આપણે એ લઈ શકીએ છીએ. દાન અને સમર્પણનો આ ભેદ એ સિદ્ધાંતિક ખુલાસો છે. શ્રી વલ્લભાચાર્યજીએ બ્રહ્મ સંબંધ દીક્ષાનું એક અન્ય તાત્પર્ય પણ સમજાવ્યું છે. અગાઉ જોયું તેમ તેમના ભૂતલ પર પ્રાદુર્ભૂત થવાનો મૂળભૂત ઉદ્દેશ્ય દેવી જીવોનો ઉદ્ધાર કરવાનો, પુનઃ તેમને ભગવાન સાથે જોડવાનો, પરંતુ સાંસારિક માયાના કારણે તેઓ અનેક પ્રકારના દોષથી ગ્રસિત જીવ હતા. તેમનો ભગવાન સાથે સંબંધ થવો એ સંભવ નહોતું. તેમના ઉદ્ધારમાં તે દોષો બાધારૂપ હતા. ભગવાનના વચન મુજબ બ્રહ્મ સંબંધની દીક્ષા ગ્રહણ કરનારને જે 5 પ્રકારના દોષ શાસ્ત્રમાં બતાવ્યા, સહજ, દેશ એટલે કે સ્થળના કારણે, કાલના પ્રભાવથી ઉદ્ભવતા, સંયોગથી તેમજ સ્પર્શના દોષ એ ઉત્પન્ન થતા, તે સર્વની નિવૃત્તિ થઈ જતા તે કૃષ્ણ સેવા કરવામાં બાધા બનતા નથી. બ્રહ્મ સંબંધને આ ફલશ્રુતિ છે. બ્રહ્મ સંબંધ દીક્ષાને સમર્પણ દીક્ષા પણ કહેવાય, પરંતુ તેની પૂર્વે પુષ્ટિજીવે શરણાગતિની દીક્ષા અર્થાત નામ દીક્ષા, અષ્ટાક્ષર મંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમ નામની લેવી જરૂરી હોય છે. કારણ કે શરણાગતિ વિના સમર્પણ સિદ્ધ થાય નહીં, એટલે નામ દીક્ષા પ્રથમ આવે. આ દીક્ષા દાતા વલ્લભકુળ દ્વારા પાસેથી લેવાય છે, કોઈ પણ ગુરુ પાસેથી. તેના દ્વારા દીક્ષા ગ્રહણ કરનાર શ્રી કૃષ્ણની શરણાગતિ સ્વીકારવાનું કબૂલે છે. બ્રહ્મ સંબંધની દાર્શનિક પૃષ્ઠભૂમિ અદ્ભુત અને અલૌકિક છે. તેમાં રહેલા સમર્પણનો સિદ્ધાંત અજોડ કહી શકાય, જે આદર્શ પુષ્ટિમાર્ગીય જીવન જીવવા માટે તેમજ પરમ તત્વ કૃષ્ણને પ્રાપ્ત કરવાના અંતિમ ધ્યેયમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. આમ છતાં એમ કહેવામાં આવે છે કે બ્રહ્મ સંબંધ કરનારે કૃષ્ણ સેવા કરવી અનિવાર્ય છે, અન્યથા આ દીક્ષા લેવાનું કોઈ પ્રયોજન નથી. આનું કારણ શું હોઈ શકે? તો એ મન વિચારવા લાગે. સમર્પણનો સિદ્ધાંત વિસ્તારથી વાંચતા સમજાયું કે બ્રહ્મ સંબંધ લૌકિકમાં જેમ પતિ પત્ની અગ્નિની સાક્ષીએ લગ્ન ગ્રંથિથી સંબંધ બાંધે છે, તેમ દીક્ષા લેતી વખતે આપણે અગ્નિરૂપ વૈશ્વાનર સ્વરૂપ શ્રી ગુરુની સમક્ષ ભગવાન સાથે સંબંધ જોડવાનો સંકલ્પ કરીએ છીએ. તેનાથી પુષ્ટિ જીવનો કૃષ્ણ સાથે અલૌકિક ગૃહસ્થાશ્રમ શરૂ થાય છે. જીવ ત્યારે કહે છે કે હું કૃષ્ણ, હું તમારો છું, અર્થાત કૃષ્ણને પોતાના અલૌકિક સ્વામીના રૂપમાં તે સ્વીકાર કરે છે અને પોતે તેમનો દાસ હોવાનું કબૂલે છે. તેથી સ્વાભાવિક છે કે જેમ લોકમાં લગ્ન ગ્રંથિથી બંધાયા પછી કન્યા માટે પતિની સેવા અનિવાર્ય કર્તવ્ય બને, તેમ બ્રહ્મ સંબંધ કર્યા પછી પુષ્ટિ જીવે પ્રેમ અને ભક્તિપૂર્વક કૃષ્ણ સેવા કરવી અનિવાર્ય ગણાય. બ્રહ્મ સંબંધની દાર્શનિક પૃષ્ઠભૂમિ અદ્ભુત અને અલૌકિક છે. તેમાં રહેલ સમર્પણનો સિદ્ધાંત અજોડ કહી શકાય, જે આદર્શ પુષ્ટિમાર્ગીય જીવન જીવવા માટે તેમજ પરમ તત્વ કૃષ્ણને પ્રાપ્ત કરવાના અંતિમ ધ્યેયમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. આમ છતાં એમ કહેવામાં આવે છે કે બ્રહ્મ સંબંધ કરનારે કૃષ્ણ સેવા કરવી તો અનિવાર્ય છે. હવે આ સેવાની રીત અને માર્ગની રીત શ્રી વલ્લભાચાર્યજી તેના ગ્રંથોમાં પ્રકાશિત કરી છે. ખૂબ સરસ ઉદાહરણ લૌકિક લગ્ન જીવનનું, જેમાં પણ આપસી સંબંધમાં ભક્તિ પ્રેમ આવશ્યક હોય છે. ભગવાન સાથે ભક્તનો અલૌકિક નાતો જોડવાની અદ્ભુત પ્રક્રિયા. નારદજીએ ભક્તિ સૂત્રમાં આપેલી ભક્તિને વ્યાખ્યાનું સ્મરણ થાય, જેનો શ્રી વલ્લભાચાર્યજીએ પણ સ્વીકાર કરતા પોતાના તત્વાર્થદીપ નિબંધ નામના ગ્રંથમાં ઉલ્લેખ કરેલો છે. તેમાં ભક્તિના 2 આવશ્યક અંગ બતાવ્યા. એક ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન અને બીજું તેમાં કદી ન ડગે તેવો સર્વાધિક સ્નેહ. મહાત્મ્ય જ્ઞાન હોવાથી ભગવાનમાં શરણાગતિ સિદ્ધ થાય અને અપૂર્વ સ્નેહના કારણે આપણે આપણું સર્વસ્વ તેમને સમર્પણ કરી દઈએ છીએ. લોકમાં પણ આપણે તેનો આશ્રય કરીએ જે સમર્થ હોય. લોકમાં પણ આપણે કેનો આશ્રય કરીએ? જે સમર્થ હોય, જે આપણી
બધી રીતે રક્ષા કરવા સક્ષમ હોય અને જેમના પ્રત્યે આપણને અભૂતપૂર્વ પ્રેમ હોય તેના માટે આપણું બધું જ ન્યોછાવર કરી દઈએ, તે જ વાત અહીં સમજવી. ભગવાન પ્રત્યેની ભક્તિ તેમની સ્નેહાત્મિકા સેવામાં પરિણામે છે. આમ શ્રી વલ્ભાચાર્યજીએ પુષ્ટિ માર્ગની ભવ્ય ઇમારત ભક્તિ, શરણાગતિ, સમર્પણ, સેવા એ 4 આધાર સ્તંભો ઉપર ઊભી કરી છે. તો આવા દિવ્ય ગુરુ આપણને મળ્યા કે જે સેવા, સ્મરણ, શરણાગતિનો આધાર રાખી અને આ ભક્તિમાં આપણે ડૂબાડી દઈએ. તો તેવા ધન્ય સેવા ગુરુને શ્રી વલ્લભાધીશ કી જય.